1942નો માર્ચ મહિનો જાપાનની સેના રંગૂન પહોંચી ગઈ હતી અને બ્રિટિશ સરકારે લગભગ પોતાનો પરાજય સ્વીકાર કરી લીધો હતો. અને એ વખતે તેમણે એક ભયાનક આદેશ આપ્યો, જે કંઈ પણ પાછળ છૂટે તેને સળગાવી દો. આ જે આદેશ હતો તે દુશ્મનોના હાથમાં અનાજ કે લાકડું પણ ના આવે તેના માટે હતો. પરંતુ આ આદેશ મણીલાલ મહેતા માટે વજ્રઘાત સમો હતો. પોતાના હાથે ઊભું કરેલું સામ્રાજ્ય, પોતાની આટલા વર્ષોની મહેનત શું આમ જ સળગાવી દેવી? પરંતુ મણીલાલ મહેતા કોઈ નિર્ણય લે એ પહેલા એક બીજી જ મુસીબત આવી પડી. સરકારે પીછેહટ કરતા કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા. એટલે હજારો હિંસક લોકોનું ટોળું લૂંટફાટ કરવા માટે તૈયાર થઈ ગયું. ત્યારે મણીલાલ મહેતાની ઠીટાન રાઈસ મિલમાં કેટલાય હિન્દુ મુસ્લિમ પરિવારોએ આશ્રય લીધો હતો. અને આ ટોળું એ દરવાજા પર આ મિલને લૂંટવા માટે તૈયાર ઊભું હતું. ત્યારે મણીલાલ મહેતા અને વજુભાઈએ એક ઐતિહાસિક નિર્ણય લીધો. તેમણે વિચાર્યું કે જો આપણે આ મિલ સળગાવવા કે બચાવવા જઈશું તો હિંસા થશે અને તેમાં આ નિર્દોષ મજૂરો માર્યા જશે. અને તેમણે આ રાઈસ મિલના દરવાજા ખોલી નાખ્યા. તેમણે પોતાની સંપત્તિને જ ઢાલ બનાવી દીધી. તેમણે આ હિંસક ટોળાને લૂંટફાટ કરવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. અને જ્યારે તેઓ આ ચોખા અને મિલકતની લૂંટ ચલાવતા હતા ત્યારે તેમણે પાછલા બારણે આશરે 5,000 જેટલા પરિવારોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. એ દિવસે આ લૂંટફાટમાં કરોડોનું નુકસાન ગયું, બધું ખતમ થઈ ગયું. પરંતુ એ 5,000 નિર્દોષ જીવ બચી ગયા. મણીલાલ મહેતાએ જાત બરબાદ કરીને પણ ઇન્સાનિયતને આબાદ રાખી. 6 માર્ચ 1942ની એ અંધારી કાળી રાત્રે મણીલાલ મહેતા, તેમના પત્ની શારદા અમ્મા અને તેમના ભાઈ વજુભાઈએ રંગૂનનું પોતાનું એ આલિશાન ઘર અને રાઈસ મિલ કાયમ માટે છોડી દીધા. એક રાજા જેવો માણસ હવે નિરાશ્રિત હતો. ત્યાંથી તે અંધારી રાત્રે પ્યાપોન તરફ ભાગ્યા. આ એક સંપત્તિની લૂંટ નહોતી, પરંતુ એક યુગનો અંત હતો. 1949માં મણીલાલ મહેતાએ પરિવારના ભવિષ્ય માટે ભારત પરત આવવાનું નક્કી કર્યું અને તેમના ભાઈ વજુભાઈએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. મણીલાલ મહેતા ફરીથી શૂન્યમાંથી સર્જન કરવા માંગતા હતા અને વજુભાઈ મહેતાએ વિચાર્યું કે જે દેશ, જે લોકોએ આપણને આટલો પ્રેમ આપ્યો છે ત્યાં જ રહીને તે લોકોની સેવા કરવી. અને વજુભાઈએ પોતાનું આખું જીવન આ લોકસેવા અને માનવતાના કાર્યોમાં ખપાવી દીધું. તો તમે વિચારો, આ વજુભાઈ એ માત્ર સંપત્તિ નહોતા કમાયા, પરંતુ તેમણે લોકોનો પ્રેમ અને આદર કમાયા હતા. બે ભાઈઓ જે મહેતા અને કામદાર પરિવારમાંથી હતા, બંને પોતપોતાની રીતે પરિવારનું નામ રોશન કર્યું. એકે ભારતમાં રહીને વારસો સાચવ્યો અને બીજાએ વિદેશમાં માનવતાની મહેક ફેલાવી.